હેલો મિત્રો, આજે મેં બનાવ્યા છે અપ્પમ, જેને અપ્પે પણ કહી શકાય છે. આ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર 1 કપ બેસન છે, 1 કપ સૂજી લઈ લીધી છે અને ખાટી છાશ લઈ લીધી છે. તમે દહીં પણ એડ કરી શકો છો, પણ દહીં અવેલેબલ નહોતું એટલે મેં છાશ એડ કરી છે. પછી આને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે. પછી આમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે એનું એક પતલું ખીરું બનાવવાનું છે, પતલું બેટર બનાવવાનું છે. આને થોડું પાણી જ એડ કરવાનું છે. જો વધારે પાણી એડ કરશો તો લમ્સ રહી જાય છે. હવે આને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું, જેથી સૂજી ફૂલી જાય. હવે આ બાજુ મેં મેથી જે છે એ વોશ કરી રાખી હતી, એને પણ મેં કટ કરી દીધી છે. અને શિમલા મરચું લઈ લીધું છે, તેને પણ સફેદ ભાગ મેં કાઢી દીધો છે, બીનો ભાગ, અને પછી એને ઝીણા કટ કરી દીધા છે. તમે આ રેસીપીની અંદર તમે મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો. વિન્ટરની સિઝનમાં એટલા સરસ વેજીટેબલ અવેલેબલ હોય છે, તો તમે જેટલા પણ નાખવા હોય તમારી મનપસંદ પ્રમાણે એટલા એડ કરી શકો છો. બધા વેજીટેબલ આમાં ટેસ્ટી લાગે છે. હવે જુઓ, 10 મિનિટ રેસ્ટ આપવા માટે મૂક્યું હતું આપણું ખીરું. એ બેટર આપણું તૈયાર થઈ ગયું છે ફૂલીને. હવે એની અંદર આપણે જે મેથી કટ કરી હતી એ મેથી એડ કરી દઈશું, અને શિમલા મરચું જે છે એ પણ આમાં એડ કરી દઈશું. પછી આપણા જે રૂટીન મસાલા છે એ આમાં એડ કરીશું. બેઝિક મસાલા, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, અને મેં મરચું સહેજ જ એડ કર્યું છે, કેમ કે નાના બાળકોની ફેવરેટ આઇટમ છે આ, અને એ લોકો તીખું નથી ખાતા, એટલે મેં આમાં મરચાંનું પ્રમાણ ઓછું કર્યું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર ચેક કરી લઈશું કે મીઠું બરાબર છે કે નહીં. જો ઓછું હોય તો તમે એડ કરી શકો છો. હવે આ બેટરમાં આપણે વઘાર નાખીશું. તો વઘાર એડ કરવા માટે આપણે એમાં એક તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ, જીરું અને મેથી એડ કર્યા છે. એ કકડી જાય પછી તેની અંદર આપણે ચણાની દાળ અને અડદની દાળ લઈ લીધી છે, એ પણ આમાં મેં એડ કરી છે. પછી મીઠો લીમડો જે છે એ મેં ઝીણો કટ કરી રાખ્યો હતો, એ પણ આમાં મેં એડ કર્યો છે વઘારમાં. પછી લાસ્ટમાં થોડી હિંગ એડ કરવાની છે. જો તમે આખા લાલ મરચાં હોય તો એ પણ એડ કરી શકો છો આની અંદર, અને તલ નાખવા હોય તો એ પણ એડ કરી શકો છો. મેં આમાં હિંગ એડ કરી છે. હવે આ જે વઘાર છે એ આપણે જે બેટર બનાવ્યું છે એ બેટરની અંદર આપણે એડ કરી દઈશું. પછી આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે એને થોડો જે ખાવાનો સોડા આવે છે એ સોડા પણ આમાં એડ કરવાનો છે. વધારે એડ નથી કરવાનો. તમે ઈનો પણ એડ કરી શકો છો આની અંદર, પણ ઈનો હું લાવી નથી